ફોન કરવાનો? કમ્પ્લેન સેન્ટર પકડજો ફોન. નંબર શું હોય? ફોન આ બાજુ રાખજો. નંબર શું હોય કમ્પ્લેન સેન્ટર? આ બાજુ રાખજો ફોન. આપણે જીઈબીના ડેપ્યુટી એન્જિનિયર અત્યારે ચાર્જમાં છે. શું નામ છે? ધર્મેન્દ્રસિંહ ગોયલ. સાહેબ નંબર કમ્પ્લેન ક્યાં કરો? 63 આ સાહેબે નંબર આપ્યો છે. જીઈબી આપણામાં એડ છે નંબર. થોડી વાર પહેલા મેં 50 કોલ કર્યા, ફોન નહીં ઉપડ્યો. એમની સામે ફોન લગાવું છું અત્યારે. આ રિંગ જઈ રહી છે. આ સાહેબે જ નંબર આપ્યો છે. આ રિંગ જઈ રહી છે. આ બધા જોવો અત્યારે લાઈવ. આ સાહેબે નંબર આપ્યો છે જીઈબીના ડેપ્યુટી એન્જિનિયરે. રિંગ જાય છે અત્યારે. આ ફોન ઉપડતો નથી અત્યારે. અહીંયા આગ લાગી, અહીંયા શોરૂમમાં આગ લાગી તો અહીંયા કોણ જવાબદાર સાહેબ? શોરૂમમાં 50 લોકો ઉભા હતા કસ્ટમર. અહીંયા કોઈ મરી જશે તો એના માટે જવાબદાર કોણ? આ રિંગ જઈ રહી છે. એ જ નંબર છે. આપણે નંબર થોડી વાર પહેલા ઇન્ટરવ્યુમાં બતાવ્યો હતો. આપ જોઈ લો અહીંયા કોલ હિસ્ટ્રી. બીજો નંબર કયો સાહેબ? બીજો મારો જ નંબર 02748 વાળો કોઈ નંબર? 222166. આ જીબીનો નંબર છે. આ જીબીનો નંબર બીજો 222166. 02748 છે. 20-25 વર્ષથી આ નંબર છે. આ નંબર સાહેબ રિંગ નહીં જતી. આના માટે જવાબદાર કોણ? આજની નહીં, 20 વર્ષથી રિંગ નહીં જતી સાહેબ. સાહેબ આ ફોન ક્યારેય નહીં ઉપડે. હવે ફોન ઉપર છે. આજે કમ્પ્લેન ગઈ એટલે 1 કલાકથી ફોન કરી રહ્યો બંને નંબર ઉપર. સાહેબ એટલે મારે આગ લાગે એટલે બધાના નંબર ગોતવા જવાના. મેં તમને બતાવું, મેં બધા જ નંબર ચાલુ રાખે. બધા નંબર ડાયલ કર્યા. એન્જિનિયરનો નંબર કર્યો, હેલ્પરના કર્યા. એક બી ફોન નહીં ઉપડે. તમારો નંબર પછી આવ્યો. તમારો નંબર પછી આવ્યો. કોઈ બી આગ લાગશે આજે બધા ભાઈ એક જ નંબર છે 222166. તમને ફોન હવે કર્યો સાહેબ. આ ઘટના ઘડીને 45 મિનિટ થઈ. તમે કમ્પ્લેન માટે નંબર જાહેર કરેલો એટલે લગાવીને બતાવો ને મને નંબર. કમ્પ્લેન ક્યાં કરવાની? કમ્પ્લેન તમને કરશે. તમે રાતના 2 વાગે ફોન ઉપાડશો. તમે રાત્રે 2 વાગે ફોન ઉપાડશો. તમે 2 વાગે ફોન ઉપાડશો. હેલ્પર જ ઉપાડશે ફોન. કમ્પ્લેન માટે નંબર આપેલો એ જ ફોન ઉપડશે. તો તમે આ નંબર કેમ આપ્યો? તમારો નંબર જાહેર કરો, બોર્ડ ઉપર લગાવો કે મારો નંબર મને કમ્પ્લેન કરવાની. તમે નંબર તો આ શો કરેલો હોય. ખોટી વાત નહીં એ બગા.